धाम की जय। श्री विचलाजी महाराज की जय। श्री धर्म प्रियदासजी महाराज की जय। सत्यम साहिब, सत्यम साहिब। ध्रुवमरीश प्रह्लाद नारद व्रत विभीषण जय। रुक्मांगदयाङ्गदयनिन भक्ति हनुमन्त भजे। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના આદ્ય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સત કૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, महान समर्थ, परम श्रेष्ठ, परम विभूतिवान, परम दयालु, परम कृपा निधि, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज, विश्वभરના મનુષ્ય તનુધારી ચૈતન અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત ज्ञान भक्ति वैराग निरूपण ग्रंथ ने विषय अनिन भक्ति नो महिमा समझावता कहे छे कि ध्रुव, अमरीश, प्रहलाद, नारद, भरत, विभीषण जे रुक्मांगद अंगद अनिन भक्ति हनुमंत भजे। दिव्य परम गुरु अनिन भक्ति नो महिमा समझावता कहे छे कि अनिन भक्ति थी जीवोनु कल्याण थाय छे। एनु प्रमाण आगळ घणा महापुरुषो थई गया जेमणे अनिन भक्ति करी छे। भक्ति तो आखी दुनिया करे छे, राजकारण वाला पण करे छे, ए मंदिरे जाय छे आशीर्वाद लेवा, पण जेमणे अनिन भक्ति करी एनु कल्याण थई गयुं छे। जेणे संसारने छोड़ी या तो संसार सुखने छोड़ी, संसारनी आसक्ति छोड़ी અને પ્રભુને જે સમર્પિત થઈ ગયા, કોઈ પણ આશા સિવાય નિષ્કામ ભાવથી જેણે ભક્તિ કરી એ આ જગતની અંદર ભવ પાર થઈ ગયા। પરમ ગુરુ કહે છે કે બીનુ નિજ ભક્તિ સે મુક્તિ ન પાયમ। નિજ ભક્તિ સિવાય કોઈની મુક્તિ થશે નહીં। निज भक्ति एटले निज स्वरूप ने पामवानी भक्ति के आ शरीर में आपणे कोण छीए, मात्र वातोथी आपणुं स्वरूप ओळखातुं नथी के हूँ आत्मा छुं ए तो बधा जाणे छे, पण छुं एवी अनुभूति थवी, हूँ आत्मा छुं एवो व्यवहार करवो ए महत्वनुं छे। आपणे घरमां पण હું આત્મા છું એવો વ્યવહાર નથી કરી શકતા, અને હું આત્મા છું તો દરેકની અંદર આત્મા છે એ ભાવે નિહાળવાનું છે। બધાની અંદર આત્મા દેખાય ત્યારે જ આપણને પોતાના આત્મા સ્વરૂપનો અનુભવ થાય। બીજાની પ્રત્યે દ્વેષ ભાવથી જોઈએ તો આપણને આપણું સ્વરૂપ ઓળખાતું નથી, કારણ કે દ્વેષનો પડદો આવી ગયો, રાગનો પડદો આવી ગયો। સંસારમાં રાગ પણ સારો નથી, મોહ પણ સારો નથી, પણ પ્રેમ હોવો જોઈએ।
પ્રેમની અંદર ન રાગ છે ન દ્વેષ છે. સામેની વ્યક્તિનું કલ્યાણ થાય એવી ભાવના એ પ્રેમ છે. પછી ભલે આપણો પરિવાર હોય, પતિ હોય કે પત્ની હોય, કુટુંબના ભાઈઓ હોય, દરેકનું કલ્યાણ થાય એવી ભાવના એ પ્રેમ છે. જ્યારે વિશેષ પરિવારોની અંદર રાગ હોય છે, આસક્તિ હોય છે, સ્વાર્થ હોય છે, શરીર સુખની ચાહના હોય છે, તો ત્યાં આત્માનો અનુભવ થતો નથી ને. આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી આપણા દુઃખોનો અંત આવતો નથી. સંસારમાં મુખ્ય 3 પ્રકારના દુઃખ છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. પણ જ્ઞાન સંપ્રદાયના તુલસીદાસ મહારાજ થઈ ગયા, એમ કહે છે કે આધિ, વ્યાધિ અને ઉપાધિ સૌમાં રહીને લેવી સમાધિ. રહેવાનું સંસારમાં જ, પણ બધાની વચ્ચે રહીને સમાધિ લેવાની, એટલે ખાડો ગાળીને નહીં. એ તો સમાધિનો અર્થ આપણે તો એવું જ કરીએ છીએ, કોઈ લે નહીં, બીજાને આપી દે ખરા. સમાધિ એટલે શાંતિ. બધાની વચ્ચે રહીને શાંતિ મેળવવાની છે. દુઃખનું શમન થઈ જવું એનું નામ સમાધિ છે. તો સંસારમાં આપણે બહુ જ ઓછો સમય સમાધિમાં રહીએ છીએ, વધુ સમય આધિમાં રહીએ છીએ. આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3 દુઃખ છે. એનો અંત આવી જાય એને કહેવાય સમાધિ. વધુ સમય આપણે દુઃખમાં રહીએ છીએ, ભલે આપણી વ્યવસ્થા હોય છતાં પણ આપણે દુઃખી હોઈએ છીએ. ગરમી થાય તો દુઃખ, ઠંડીનું દુઃખ, વરસાદ બહુ પડે તોય દુઃખ, ભૂખ લાગે તોય દુઃખ, ને વધારે ખાઈએ તોય, વધારે બેસવાનું થાય તોય દુઃખ. એથી વિશેષ સંસારમાં ચિંતાનું દુઃખ મોટું છે. આપણે કહીએ અમે તો સુખી છીએ, પણ ચિંતા વગર કોઈ માણસ નહીં હોય. તો ચિંતા એ બહુ મોટું દુઃખ છે. માણસને જીવતા બાળવાનું કામ કરે. ચિત્તા મર્યા પછી બાળે અને ચિંતા જીવતા બાળવાનું કામ કરે છે. ઘણી વાર નથી કહેતા, એક માજી હતા, એક છોકરાને કહ્યું, બેટા તું કેમ બહુ સુકાતો જાય છે? લગ્ન પહેલા તો બહુ સારો હતો, પણ એ કે આ તમે વળગાડી દીધું ને એમાં ઉપાધિ છે બહુ. એ માજી કઈક ગોઠવી દીધું હશે, કારણ કે ઉંમર થઈ જાય ને પછી બધો એ કોને હગાન કોણ કોણ બધું ખબર હોય એમ. અને વ્યવહારો સગામાં ચાલે છે. તો હવે સમય થોડો બદલાયો છે, ધીમે ધીમે છોકરા એમની રીતે ગોઠવી દેશે. એટલે સંસારમાં સુખ તો માત્ર ક્ષણિક હોય છે, વધારે માણસ દુઃખી થઈને જાય છે. અને જેમણે જેમણે ભક્તિ કરી છે એના જીવનમાં પહાડ જેવા દુઃખો આવ્યા છે, છતાં પણ એનું જીવન વધુ સુખમય પસાર થયું છે. દુઃખ ક્ષણિક માત્ર હતું, દુઃખનો અહેસાસ નથી થયો. જેટલી આપણે ભક્તિ કરીએ છીએ અને ભક્તિમય બની જઈએ એટલો સમય જ આપણે દુઃખથી મુક્ત થઈએ છીએ. એટલે આપણે નિયમથી ભક્તિ કરવી જોઈએ. અહીંયા કરુણાસાગર બાપજીએ એમના પ્રાગટ્ય પહેલા જે ભક્તો થઈ ગયા એમની શાખ આપી છે કે ધ્રુવે બાલ્યાવસ્થામાં ભક્તિ કરી. ધ્રુવ, અમરીશ, પ્રહલાદ, ભરત, નારદ, ભરત, વિભીષણ, જે આ બધા નામોને આપણે ઓળખીએ છીએ. ધ્રુવ, અમરીશ, પ્રહલાદ, નારદ જે ભાગવતના
પાત્રો છે. ભરત, વિભીષણ, જે હનુમાનજી, જે રામાયણના પાત્રો છે. ધ્રુવે બાળપણમાં ભક્તિ કરી આપણને સંદેશ આપે છે કે ભક્તિનો પ્રારંભ જ્યારથી સમજીએ ત્યારથી કરવાનો છે. બાળપણથી ભક્તિનો પ્રારંભ કરવાનો છે. બાળકોને આપણે બાળપણથી જ ભક્તિના સંસ્કાર આપવાના છે. ઉંમર થાય એટલે શિક્ષણ આપીએ, પણ વધારે ધ્યાન આપણે સંસ્કાર તરફ આપવાનું છે. જો બાળકની અંદર સંસ્કાર નહીં હોય તો એ બાળક શિક્ષણ હોવા છતાંય ભટકી જશે. શિક્ષણ ઓછું હોય તો ઓછો ભટકે, વધારે હોય તો વધારે ભટકી જાય. પણ સંસ્કાર હોય તો ઓછું શિક્ષણ હોય તો ઓછો લાભ મળે, વધારે હોય તો એનો વધુ લાભ મળી શકે છે. માણસની પાસે સંસ્કાર હોય અને ઓછી સંપત્તિ હોય તો ઓછી સેવામાં વપરાય, અને વધારે હોય તો એ વધારે વાપરે છે. એ સંસ્કારનું મહત્વ છે. ધ્રુવે બાળપણથી ભક્તિ કરી. બીજું નામ આપ્યું છે અમરીશનું. ધ્રુવની કથા અમે કરી દીધી છે. અત્યારે આપણે જે અમરીશ રાજા થઈ ગયા, તો અહીંયા પરમ ગુરુએ જે નામોનું વર્ણન કર્યું છે એ બધા ભિન્ન ભિન્ન પાત્રો છે. કોઈ બાળક છે, કોઈ રાજા છે. તો રાજાઓએ પણ ભક્તિ કરી છે. જેને રાજ્ય વહીવટમાંથી સમય પણ ન મળી શકે. આપણે ઘર સંભાળીએ છીએ તોય નવરા નથી પડતા. તમે કોઈ નાની સરખી કોઈ સંસ્થાના પ્રમુખ બનજો તોય ખબર પડશે કે આનું સંચાલન કેમ થાય ને સમય કેવી રીતે મળે. જે રાજાઓ હોય એના માથે બહુ મોટી જવાબદારી હોય. ક્યારે બીજા રાજા આક્રમણ કરે કશું કહેવાય નહીં. એટલે રાજાને તૈયારી બહુ રાખવી પડે. ક્યારે પાકિસ્તાન આક્રમણ કરી દે, ક્યારે ચીન આક્રમણ કરી દે, તો એના માટે સૈન્ય તૈયાર રાખવું પડે. અને દેશની અંદર પણ ભ્રષ્ટાચાર, અનીતિ, દુરાચાર, અધર્મ ન વધે એના માટે પણ ધ્યાન રાખવાનું હોય છે. આમ તો ધર્મનું કાર્ય તો ધર્મગુરુઓનું છે, પરંતુ રાજાની ફરજ કાયદાનું પાલન કરાવવાનું, અનુશાસનમાં રાખવાનું કામ એ રાજાઓનો ધર્મ છે. જે ધર્મગુરુ પણ ન રાખી શકે, પ્રજાને અનુશાસનમાં રાખવા માટે એમની પાસે પોલીસ ફોર્સ હોય છે. તો સમાજમાં નિયંત્રણ કરવાનું કામ એ રાજા દ્વારા થાય છે, સત્તા દ્વારા થાય છે. મહાપુરુષો કરે છે એ બહુ અદ્ભુત કામ કરે છે. એમનાથી જે અનુશાસન આવે ને એ સ્વતંત્ર રીતે ચાલનારું હોય છે. જેના ઉપર કોઈ સરકારી સત્તાવાળાઓને નિયંત્રણ ન કરવું પડે, એ સમજીને રહેતા હોય છે. એ પોતે સમજીને ખોટું નથી કરતા. અને બીજા એવા પ્રકારના લોકો છે કે સરકારનું નિયંત્રણ છે, નહીતર ખોટું કર્યા સિવાય જીવે જ નહીં. કાયદાઓ છે એટલે એનાથી ડરે છે, છતાંય લોકો ખોટું કરે છે. પકડાય છે ત્યારે જેલની સજા પણ ભોગવે છે. અને ઘણા લોકો સત્તાવાળા હોય કે લાગવગ વાળા હોય, અત્યારે સજા નહીં થાય તો પછી પણ થશે. એમાંથી આપણે છૂટી શકવાના નથી. એટલે ધર્મના અનુશાસનથી આપણે સમજીને જ ખોટું નથી કરતા, તો પરિવારની અંદર પણ
આપણે બધા પ્રેમથી રહીએ, હળીમળીને, પારિવારિક ભક્તિ જ છે. પણ એનાથી વિશેષ આગળ વધીને આપણે ભગવત સ્મરણ કરવાનું છે, સત્સંગ શ્રવણ કરવાનો છે. અને સત્સંગ શ્રવણથી, ભગવત સ્મરણથી જ આપણા પરિવારની અંદર પ્રેમનું સર્જન થશે. તો અહીંયા પરમ ગુરુ કહે છે કે ધ્રુવ, અમરીશ, પ્રહલાદ, નારદ, ભરત, વિભીષણ જય. તો અમરીશ એક રાજા હતા જે સતયુગની અંદર થઈ ગયા. સૃષ્ટિનો વિસ્તાર જે થયો સૌ પ્રથમ, જેમનો સંદેશ લઈને કરુણાસાગર મહારાજ આ વિશ્વમાં આવ્યા છે કે વિશ્વના સર્જનહાર એક છે, એ બધા જ માને છે. એ સર્જનહાર જગતથી ન્યારા છે. કોઈ પણ કૃતિનો બનાવનાર એક કૃતિમાં હોતો નથી. એક માલિકની પરિભાષા સમજવાની કે કોઈ પણ કૃતિ હોય, કોઈ પણ વસ્તુ જે બનાવે, એ કૃતિ, આકૃતિ, એનો જે બનાવનારો હોય એ એની કૃતિમાં હોતો નથી, એનાથી અલગ હોય. અલગ હોય ત્યારે જ કૃતિનું નિર્માણ કરે છે, અને નિર્માણ કર્યા પછી એમાં એની અંદર એ જતો નથી. અમારા બેનો રસોઈ બનાવે, પણ બેનોને શોધવા હોય તો રસોઈની અંદરથી મળે. રસોઈ જે બનાવેલી હોય એની અંદર તો બેન હોય ને, કે રસોઈયો હોય, કે રસોઈની અંદર નથી હોતો. કારણ કે સ્વાભાવિક છે, જે જેનો બનાવનાર હોય એનાથી અલગ જ હોય, એની અંદર આવી જ નથી શકતો. હવે રસોઈયો રસોઈમાં જતો રહે તો શું થાય? અસ્તિત્વ રહેતું નથી. કરુણાસાગર મહારાજનો સિદ્ધાંત એમ કહે છે કે માલિક એ જગતથી ન્યારા છે, એને આ જગતમાં આવવાની જરૂર નથી. એ અખંડ છે ને અચલ, જ્યાં છે ત્યાં જ રહે, ત્યાંથી જરાય વિચલિત નથી થતા. એ અહીંયા આવતા જ નથી. અહીંયા આવે છે એ એમની વ્યવસ્થા છે અલગ. અહીંયા કોઈ ગુનો કરીને પ્રધાનમંત્રી શિક્ષા આપવા માટે આવે? ના આવે. એની વ્યવસ્થા છે, પોલીસ ડિપાર્ટમેન્ટ, એને હુકમ આપેલો હોય, એ કામ કરે. આ કરુણાસાગર મહારાજનો સિદ્ધાંત છે. તો જ આપણે માલિકને પામી શકીશું. બનાવનારો કૃતિમાં નથી હોતો. ચિત્ર બનાવ્યું હોય ચિત્રકારે, ચિત્રથી ચિત્રકાર અલગ હોય છે. એ ચિત્રની અંદર ચિત્રકાર હોતો નથી. તો જે કૃતિ છે એનો જે બનાવનાર છે એની એક ઓળખ છે કે આ કૃતિ આવી સુંદર બનાવી છે તો કૃતિનો કર્તા કેવો હશે? એમ આ જગત કર્તાની કૃતિ છે દુનિયા. દુનિયાની વિવિધતા જોઈ અને આપણે વિચાર કરવાનો કે આનો માલિક કેવો હશે. માલિક કોઈ આપણા જેવા નથી. એ તો આખા વિશ્વનું સંચાલન કરે છે. એનાથી ઉપર કોઈ જ નથી. એ સર્જનહાર છે. એને કરુણાસાગર મહારાજ કૈવલ કહે છે કે જેમાં કોઈ વળ નથી, જેમાં કોઈ મળ નથી, અને જે નિર્મળ છે એ કૈવલ છે. કૈવલ એક એની ઓળખ છે, એનું વિશેષણ. બાકી તો ત્યાં નામ પણ પહોંચતું નથી, અક્ષર પણ નથી પહોંચતો. પણ જ્યારે આપણે દુનિયામાં છીએ ત્યારે એને ઓળખવા માટે એમની વિશેષતા આપે છે, અક્ષર દ્વારા સંકેત આપે છે, જેને સાન કહેવાય. સંતો આપણને સાન આપે, ગુરુ આપણને સાન આપે. ગંગા સતી પાનબાઈને કહે છે કે સાનમાં ને સાન એક ગુરુજીની કહું પાનબાઈ, જેથી ઉપજે આનંદના ઓઘ રે. સાનમાં ને સાન એક ગુરુજીની કહું પાનબાઈ, જેથી ઉપજે આનંદના ઓઘ.
સિદ્ધ અનુભવ જેના ઉર્મા પ્રગટે, પછી મટી જાય માયા કેરો ક્ષોભ. માયાનું દુઃખ મટી જાય જ્યારે સિદ્ધ અનુભવ પ્રાપ્ત થાય. અને એ પ્રાપ્ત કરવા માટે ગુરુ અને સંતો આપણને શાન આપે છે, જ્ઞાન દ્વારા શાન આપે છે કે સત્ય શું છે. આપણે જૂઠાની પાછળ દોડીએ છીએ, જૂઠામાં આપણી મમતા છે. જે શરીરમાં રહીએ છીએ એ જૂઠું છે, જે મકાનમાં રહીએ છીએ એ પણ સત્ય નથી. એ આપણું મકાન છે જ નહીં, પણ રહેવા માટેનું વ્યવસ્થા છે, પણ એ આપણું મકાન કહેવાય નહીં. કારણ કે કમળાબાનું હતું પણ જતા રહ્યા ને, મૂકીને જતા રહે. એમનું હોય તો લઈ ના જાય ભેગું, પણ એ કોઈનું નથી થતું. રહેવાનું ખરું બધાએ, પણ કોઈનું થતું નથી. સાચું ઘર તો આપણું આપણે ભૂલી ગયા છીએ, જે ઘરેથી આપણે આ જગતમાં આવ્યા અને કરુણાસાગર એમનો સંદેશ લઈને આવ્યા છે. જે ઘરે તમે જાઓ ને પછી તમારે આ દુનિયામાં ભટકવું ના પડે. આ શરીર પણ કાયમ રહેતું નથી, એટલે આપણું કેવી રીતે કહેવાય? આ છોડી દેવાનું છે. અને આપણું હોય તો આપણે ઈચ્છીએ છીએ કે આ શરીર બીમાર પડે, છતાંય પડે છે. એટલે આપણું કશું ચાલતું નથી. આ શરીરને આપણે જાણતા પણ નથી પૂરું. જો આપણું હોય તો એટલી તો ખબર હોય ને આ શરીર કેવું છે. આપણે રહીએ છીએ પણ આપણે કઈ ગમ પડતી નથી કે આ શરીર કેવી રીતે ચાલી રહ્યું છે, ક્યારે બંધ થઈ જશે. એટલે શરીરમાં આપણી જે મમતા છે એને છોડી અને આ શરીરને જે ચલાવનાર આપણું જે સ્વરૂપ છે એને ઓળખવાનું એ સત્ય છે. એ જ એક શાન છે. જ્ઞાન દ્વારા જે શાન મળી જાય ને સત્યમાં આપણી પ્રીતિ થઈ જાય તો જીવન ધન્ય બની જાય. તો અહીંયા સૃષ્ટિની ઉત્પત્તિ કેવલ કર્તાએ કરી છે સંકલ્પ દ્વારા. સૌ પ્રથમ નિરંજન નિરાકાર કહે છે, જ્યોતિ સ્વરૂપ, એમની ઉત્પત્તિ થઈ. એ આ બ્રહ્માંડના મુખ્ય દેવ છે. કર્તા માલિક ન્યારા છે, પણ જગતની ઉત્પત્તિ દેવો દ્વારા થઈ છે. આપણે સામાન્ય મનુષ્ય છીએ. આ બ્રહ્માંડનું જે સંચાલન કરે દેવતાઓ છે, અને જગતનું સર્જન જેને કર્યું છે એ સર્જનહાર છે, કર્તા છે. એ દેવ નથી. દેવની અંદર દેવી વિભૂતિ છે, એટલે એ કાર્ય કરે છે. તો જ્યોતિ સ્વરૂપ નિરંજન એ બીજ છે આ પૃથ્વીનું, સૃષ્ટિનું, જેનાથી આદ્ય શક્તિ ઉત્પન્ન થાય. એટલે દુનિયા આદ્ય શક્તિને પણ માને છે. યોગી પુરુષો નિરંજનનું ધ્યાન કરે છે. સમાધિમાં બેસી અને પોતાની વૃત્તિને પ્રણવ દ્વારા અંતર્મુખ કરીને ધ્યાન કરે છે. ત્યાં બ્રહ્મરંધ્રની અંદર આ નિરંજનનું સ્થાન છે. અહીંયા એનું પ્રતીક છે અને બ્રહ્માંડમાં એનું સ્થાન છે. અહીંયા એનો અંશ છે તત્વ રૂપે. તો અહીંયા જો એકતા થાય તો એની બ્રહ્માંડ સાથે એકતા થઈ જાય. એ તો સીધી વાત છે. એન્ટેના પકડાય, ટાવર પકડાય એટલે અહીંયા મોબાઈલનું ડબલું હોય તો અહીંથી દૂર સુધી આપણે વાત કરી શકીએ છીએ, એની સાથે જોડાણ થઈ જાય. પણ નેટવર્ક ના હોય તો ના થાય. આ મોબાઈલ જેવું જ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. શરીર માલિક આપણાથી ઘણા દૂર છે, પણ એની સાથે આપણે વાતચીત કરી શકીએ છીએ, એની સાથે આપણું જોડાણ થઈ શકે છે. પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર હોવું જોઈએ. બેટરી ચાર્જ ન હોય તો પણ ચાલે. મોબાઈલની બેટરી ચાર્જ છે, પણ અંદર જે કાર્ડ છે એની અંદર રિચાર્જ ન હોય. મોટા ભાગે તો આપણું રિચાર્જ જ નથી. મોબાઈલ તો ચાલુ જ છે ને, જો ને હરતો ફરતો રિચાર્જ છે, પણ લાગે છે કે આપણે રિચાર્જ નથી કરતા. તો રિચાર્જ કરવું પડે. અને ત્રીજું પાછું ટાવર પણ જોઈએ.
કાર્ડ તો રિચાર્જ કરીએ પણ ટાવર ન પકડાય તો મેળ પડતો, એટલે ઘણા રિચાર્જ કર્યું છે પણ ટાવર પકડાતો, થોડી ઘણી ભક્તિ કરી એટલે રિચાર્જ તો થાય છે પણ હજુ એની સાથે કનેક્શન નથી જોડાતું. એટલે યોગી પુરુષો ધ્યાન દ્વારા એ નિરંજન પુરુષનું ભજન કરે છે, જે માયાથી પર થાય છે. બીજી જે શક્તિની ઉપાસના એ માયાની ઉપાસના છે, જેનાથી આ દુનિયાનું સુખ મળે છે. પછી એમના દ્વારા નિરંજન અને શક્તિ, આ પુરુષ અને પ્રકૃતિ બે થયા. માલિક એ સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. હા, એનું પુરુષ તરીકે સંબોધન થાય, આદ્ય પુરુષ કહેવાય, પરમ પુરુષ કહેવાય, પરંતુ એ સ્ત્રી અને પુરુષના શરીરથી અલગ ચૈતન્ય સ્વરૂપ છે માલિક. તો આ જગતની રચના સ્ત્રી અને પુરુષના માધ્યમથી થઈ છે, અને આજે પણ એનો વિસ્તાર નર અને માદાથી થાય છે. સારી સૃષ્ટિનું સંચાલન નર માદાના શરીરથી થાય છે. સૌ પ્રથમ નિરંજન અને આદ્ય શક્તિ આ બે ઉત્પન્ન કર્યા. એમના બંનેના સંજોગથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સાવિત્રી, ઉમિયા અને લક્ષ્મીજી આ 6 ઉત્પન્ન થયા. 3 દેવોની સાથે 3 કન્યાનું જોડાણ થયું. કારણ કે સૃષ્ટિનો પ્રારંભ હતો એટલે એમાં તો પછી કોઈ હતું જ નહીં. તો અત્યારે તો કુટુંબની અંદર જોડાણ નથી હોતું, એ સંસ્કૃતિ છે. પણ સૃષ્ટિના વિસ્તાર કરવાનો હતો ત્યારે એ સંસ્કૃતિ હતી. તો 3 દેવો સાથે દેવ પ્રમાણે એની પ્રકૃતિ હતી, એ 3 દેવીઓનું જોડાણ થયું. બ્રહ્મા સાથે સાવિત્રી, વિષ્ણુ સાથે લક્ષ્મી અને શંકર સાથે પાર્વતી. આ રીતે 3 દેવની સાથે 3 દેવીઓનું જોડાણ થયું અને આ સૃષ્ટિનો વિસ્તાર આગળ વધ્યો. વિષ્ણુને કોઈ પ્રજા નથી, એને કોઈ સંતાન નથી, એ વંજ્ય રહ્યા. શિવજીને 2 સંતાન હતા, મોટા કાર્તિક સ્વામી અને નાના કોણ છે? ગણપતિ. બધાના ઘરમાં હોય, જે આપણા શુભ કાર્યો ગણપતિની પૂજાથી કરવામાં આવે છે. ત્રીજા હતા બ્રહ્માજી. એ રજોગુણ પ્રધાન છે, એટલે એમના વિશે જ સૃષ્ટિનો વિસ્તાર આગળ વધ્યો. શિવજી થોડા સંસારમાં રહ્યા અને વિશેષ એ સ્મશાનની અંદર ધ્યાનમાં રહ્યા, સમાધિમાં. વિશેષ એના ફોટા તમને સમાધિમાં જોવા મળશે, કારણ કે વધુ સમય સમાધિમાં જ રહેતા હતા. થોડો સમય માટે પાર્વતી સાથે રહેતા હતા, એટલે એમનો થોડો જ વિસ્તાર થયો. જેમ આજે થોડો જ વિસ્તાર છે ને, 1-2 સંતાન હોય પછી વિસ્તાર નહીં. તો બ્રહ્માને વિશે પ્રજાનો વિસ્તાર થયો. આ જે કઈ પ્રજા છે ને એ બધી બ્રહ્માની છે, એટલે બ્રહ્માને પ્રજાપતિ કહેવામાં આવે છે. અને વિષ્ણુને કોઈ પ્રજા નથી, એટલે બ્રહ્માની જે પ્રજા છે એનું પાલન પોષણ વિષ્ણુ કરે છે. એવું નહીં આપણે સંતાન ના હોય તો આપણા ભાઈ ના હોય એમને આપણે સાચવીએ તો આપણા જ છે ને. સંતાન ન હોય સ્વાભાવિક દુઃખ હોય, અને એવું ભાગ્ય જ હોય છે કોઈને ન હોય. બાકી તો કુદરતની વ્યવસ્થા પ્રમાણે સંતાનની પ્રાપ્તિ થતી હોય છે. કોઈને વહેલા મોડી થતી હોય છે, અને મોડું થાય એટલે સ્વાભાવિક ચિંતા થાય કે કોઈ કારણ હોય. ડોક્ટર પાસે અત્યારે તો જાય લોકો, પેલા તો કોઈ ડોક્ટર પાસે જતું જ નહોતું કે ભાઈ સંતાન નથી તો શું કરવું. પણ પેલા લોકો ધર્મમાં આસ્થા રાખતા હતા, એટલે કોઈ દેવ દેવીની બાધા રાખે, વ્રત રાખે,
અને સમયાંતરે એને પુત્રની પ્રાપ્તિ થાય. પેલા એક સમય એવો હતો કે પુત્ર માટે અનુષ્ઠાન કરવામાં આવતા હતા, યજ્ઞ કરવામાં આવતા હતા. દશરથ રાજાને પુત્ર પ્રાપ્ત થયા એ યજ્ઞ દ્વારા પ્રાપ્ત થયા. યજ્ઞનો જે પ્રસાદ હતો એ બધી રાણીઓને આપવામાં આવ્યો. અને બીજું, શ્રવણના જે માતા પિતા હતા એમણે શ્રાપ પણ આપ્યો હતો. દશરથ રાજાએ શ્રવણને બાણ માર્યું. એ સમયે કોઈ સંતાન નહોતું, પણ એમણે શ્રવણને બાણ માર્યું એનો ઈરાદો નહોતો. એને એમ કે કોઈ હરણ પાણી પીવે છે, પણ ત્યાં તો શ્રવણના જે માતા પિતા અંધ હતા અને માતા પિતાને લઈને જાત્રામાં જાય છે અને માતા પિતાને તરસ લાગે છે ત્યારે એનું કાવડ મૂકીને એ પાણી ભરવા માટે તળાવમાં જાય છે. એ ઘડો તળાવમાં ભરે છે અને કઈ અવાજ આવે છે ત્યારે દશરથ રાજાએ શબ્દવેધી બાણ માર્યું ને એને એમ લાગ્યું કોઈ હરણ પાણી પીતું હશે, પણ એ બાણથી શ્રવણના પ્રાણ જતા રહ્યા. અંધ માતા પિતા તરસ્યા છે, દીકરાની પ્રતીક્ષા કરે છે, પણ જ્યારે દશરથ રાજા નજીક આવે છે ત્યારે ખબર પડે છે કે અહીંયા તો માણસનું મૃત્યુ થઈ ગયું. અને એ પછી શ્રવણના માતા પિતા પાસે પણ આવે છે, પણ એમને તો ખબર પડી એટલે અંતરથી જે નીકળી ગયું વચન કે જેવું અમારું મૃત્યુ થયું છે પુત્રના વિયોગમાં, એમ તમારું પણ મૃત્યુ પુત્ર વિયોગમાં થશે. એટલે આશીર્વાદ પણ મળ્યો અને શ્રાપ પણ મળ્યો. એટલે ઘણીવાર જીવનમાં દુઃખ આવે ને તો દુઃખ એ દુઃખ હોય છે, છતાં આશીર્વાદ પણ હોઈ શકે. એટલે દુઃખને પણ જીવનમાં સ્વીકારી લેવું. હા, એવું દુઃખ હોય, અધર્મનું હોય, પ્રપંચનું હોય, ખોટી રીતે હોય તો આપણે ના સ્વીકારીએ. પણ કુદરતી દુઃખ હોય એ તો આપણે સ્વીકારવું જ પડે છે. એટલે એમને શ્રાપ મળ્યો કે પુત્રના વિયોગમાં તમારા પ્રાણ જશે. એટલે પુત્ર તો હતા નહીં, એટલે પુત્રની પ્રાપ્તિ થઈ. પછી યજ્ઞ થયો અને રામ ને લક્ષ્મણ ને ભરત ને શત્રુઘ્ન એ રીતે એમને સંતાનોની પ્રાપ્તિ થઈ. તો પુત્ર ન હોય તો કુટુંબમાંથી કોઈના પુત્ર હોય, કોઈને 2 દીકરા હોય તો એનો દીકરો રાખીને પણ આપણે મોટો કરીને, ક્યાંય મેળ ન પડે ને તો કોઈ અનાથ આશ્રમમાંથી પણ લાવીને તમે બાળકની સેવા કરશો, એ પણ દીકરા સમાન છે. અને કાં તો પછી ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એમાં રહેવાની તૈયારી તમારી થઈ જાય તો પણ તમે સુખી રહેશો. ભગવાનનું ભજન કરો એટલે ભગવાન તમારું ધ્યાન રાખે. આ નિયમ છે. જે ભગવાનના થઈ જાય ભગવાન એમના થઈ જાય છે. એની દરેક ક્ષેમ કુશળ પરિસ્થિતિનો ખ્યાલ એ રાખે છે. જ્યારે મોટું ધર્મ સંકટ આવી જાય ને ત્યારે ત્યાં પ્રગટ થઈ જાય છે. તો અહીંયા વાત છે, બ્રહ્માને પ્રજા થઈ એમાં સૌ પ્રથમ જે સંતાન હતું એ મનુ, અને શત્રુપા એક કન્યાનો જન્મ થયો. એના પહેલા 10,000 સંકાદિકો થયા, પણ બધા જ શૂન્યમાં તપ કરવા ચાલ્યા ગયા. બ્રહ્માને 5 મુખ હતા, 5મું મુખ એ 5મો વેદ હતો, એનું જ્ઞાન સાંભળી અને બધા જતા રહ્યા. પણ શિવજીએ 5મા મુખનું છેદન કર્યું, ત્યારથી 5મો વેદ લોપ થયો. ના જગતમાં 4 વેદ રહ્યા. અને 5મા વેદનું જ્ઞાન લઈને કરુણાસાગર બાપજી આવ્યા છે કે આ જગતના માલિક કોણ છે. એનું જ્ઞાન સાંભળીને જ બ્રહ્માના પુત્રો શૂન્યમાં તપ કરવા ચાલ્યા ગયા. નિરંજન પુરુષ પણ શૂન્યમાં તપ કરવા ચાલ્યા ગયા. શક્તિ સાથે સંબંધ થયો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સાવિત્રી, ઉમિયા અને લક્ષ્મીનો જન્મ થયો. એને એમ થયું કે આવ્યા ક્યાંથી? અને આજે કોઈ પ્રશ્ન નથી થતો કે આ કોણે બનાવ્યા. આપણે એમ થાય કે આ તો મહારાજ છે, આપણા નથી, આ કોઈના બનાવેલા છે.
આપણને માત્ર મળ્યા છે એને સારી રીતે મોટા કરવા માટે, સંસ્કાર આપવા માટે, સમાજની એક વ્યવસ્થાના રૂપે. પણ આપણે મારું મારું કરીને મરી જઈએ અને આપણા જે છે એને તો યાદ કરતા નથી ઉપરવાળાને. એ મોટું દુઃખ છે. આપણાને ભૂલી ગયા અને આપણા નથી અને આપણા માનીએ છીએ, બહુ મોટું દુઃખ છે. હા, આપણને મળ્યા છે એની સાથેનો આપણો સંબંધ પણ સાચો, પણ સમય પૂરતો, કાયમને માટે. એટલે સત્ય નથી. સમજવા જેવી વાત એ છે કે થોડા સમય માટેનો જ સંબંધ છે, એ પ્રકારે આપણે રાખવું જોઈએ. ક્યાંક આપણે મોહમાં ફસાઈ જઈએ છીએ, ક્યાંક સ્વાર્થમાં સંબંધો છૂટી પણ જાય છે. સંસારમાં કઈ પ્રેમ છે એવું નથી. સંબંધો છૂટી પણ જાય છે. મા બાપને પણ તરછોડી દે છે, પતિ પત્ની પણ છૂટા થાય છે, ભાઈઓ પણ ઝઘડે છે. એક સમય પ્રેમ રાખતા હતા, રાગ હતો, એક સમય દ્વેષ થઈ જાય છે. એટલે પાંચમા મુખનું છેદન થયું, પાંચમો વેદ લોભ થયો, પછી બ્રહ્મા ને મનુ ને શત્રુપા થયા, પછી એનો વિસ્તાર આગળ વધ્યો. તો મનુ એ સૌ પ્રથમ મનુષ્ય હતા પૃથ્વી ઉપરના. જે અત્યારે મનુષ્ય સૃષ્ટિ છે એનો વિસ્તાર છે. એ મનુ રાજા પૃથ્વીના કહેવાય. એને જે પ્રજા થઈ એમના એ પોતે રાજા હતા. અને સતયુગ હતો એટલે બહુ વર્ષો સુધી એ જીવતા હતા. એની કેટલી પેઢી થઈ ગઈ, પછી એમના દીકરાઓ થયા, એને વારસામાં પાછું રાજ મળે ને. એમ મનુના પ્રપૌત્ર એ હતા અમરીશ રાજા. પ્રપૌત્ર, પુત્રનો પુત્રને પૌત્ર કહેવાય. પ્રપૌત્ર એટલે પુત્રનો જે પુત્ર એનો પણ દીકરો. એ રાજા નાભાગના પુત્ર મહારાજા અમરીશ હતા. અમરીશના પિતાનું નામ હતું નાભાગ. એ અમરીશ રાજા પણ પૃથ્વીપતિ હતા. સારા સંસારનું ઐશ્વર્ય એમની પાસે હતું, જેની તુલના કરે એવા બીજું કોઈ હતું નહીં. અને છતાં પણ રાજા અમરીશને એ વૈભવ પ્રત્યે મોહ નહોતો. નહીં તો જેટલી સંપત્તિ મળે ને એટલો મોહ વધે છે. એ રાજાની પાસે એટલો વૈભવ હતો, છતાં પણ વૈભવ પ્રત્યે અનાસક્ત હતા. એ સંભાળતા હતા, એની ફરજ હતી, પરંતુ ન સત્તાનું અભિમાન હતું કે ન પોતાને કોઈ સ્વાર્થ હતો. અત્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ એમાં ક્યાંક આપણો સ્વાર્થ પણ કામ કરે, લઈ લેવાની વૃત્તિ, આપણો અધિકાર ન હોય તો પણ લેવાની વૃત્તિ. ખોટા કાગળિયા કરીને પણ આપણને મળતા હોય પૈસા તો લેવા જ જોઈએ ને. અને ક્યાંક આપણું અભિમાન કામ કરતું હોય છે. એટલે જે કાર્ય કરીએ એમાં અભિમાન હોય છે, અને જે કંઈ મળે એમાં સ્વાર્થ યા તો આસક્તિ હોય છે. એમાંથી છૂટવું મુશ્કેલ છે. કારણ કે આસક્તિ કરવા જેવું કંઈ છે નહીં, છતાં પણ આપણે આસક્તિ કરીએ છીએ. માનો કે આ શરીર છે, યુવાન શરીર હોય ત્યારે સ્વાભાવિક એમાં આકર્ષણ હોય. પણ આપણે લાંબુ વિચારીએ તો કાયમને માટે યુવાન શરીર રહેવાનો, તો પછી બહુ મમતા રાખીને કરવાનું શું, બહુ અરીસામ જોઈને કરવાનું શું. પણ આપણે તો આખો દિવસ અરીસામ જોયા જ કરીએ. જેટલી વાર સામે આવે, સવારે એકવાર જોવાનું હોય, તૈયાર થવાનું, પછી વળી ક્યાંક જવું હોય તો, બાકી તો અરીસામ જોવાનું ક્યાં હોય. અને અરીસો કેવડો જોઈએ? આટલું જોઈએ ખાલી. પણ તો આવડા અરીસા થયા છે 6 ફૂટના. હે, આટલો તો મોહ વધ્યો છે. શરીરનો મોહ, ઉપર કપડાનો મોહ, ઉપર દાગીનાનો મોહ, અને બીજા લટકણિયા કેટલાય હોય એ તો ખબર નહીં. સેન્ડલનો મોહ. પેલા ચપ્પલ હતા, હવે બધા સેન્ડલ આવ્યા. પતિ પત્ની સેન્ડલ બેન માટે જૂતિયા ખરીદવા ગયા એક દુકાનમાં. તો દુકાનદાર તો હોય ને, સારા સારા ચપ્પલ બતાવે, નવી ફેશનના ચપ્પલ બતાવે. એટલે કાઢીને ઓલા બેન જોવે, એક બાજુ ઓલા ભાઈને આપે, જોવો જો આ તમે જોવો જો.
એ કે આ મૂકી દે, જલ્દી અંદર મૂકી દે. કેમ? તો કે આ તો જો નવા ફેશનના. અરે મૂકી દે તું, આ તો લાવતો જ નહીં. કેમ? ખાવા તો મારે ને પછી. આ સેન્ડલ એટલે માર પડતો હોય. સંસારમાં મોહમાંથી છૂટવું મુશ્કેલ છે. પણ વિચાર કરીએ કે એવો અમરીશ રાજા થઈ ગયા કે જેને પૃથ્વીનો વૈભવ હતો છતાં પણ અનાસક્ત હતા. પોતાનું સંપૂર્ણ જીવન એને પ્રભુ સ્મરણની અંદર સમર્પિત કરી દીધું. એના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે કે આપણી પાસે થોડું જ છે, એનો મોહ છોડીને આપણે થોડો સમય કાઢીને ભગવત સ્મરણ કરવાનું. આજે મોટામાં મોટી સમસ્યા સમયની છે. લોકો એમ કે સમય નથી. આજે બધા આવ્યા છે ને, બધા અહીં સમય લઈને જ આવ્યા છે. પણ આપણે સામાજિક સાથે જોડાયેલા છીએ અને સમાજના વ્યવહારને સત્ય માન્યો છે. એટલે સમાજનું કોઈ પણ કામ હોય આપણે સમય કાઢીને જઈએ. પણ આપણા કલ્યાણ માટે આપણે આવું કરીએ ખરા? અને કરતા હોઈએ તો સારું છે. સમય કાઢવો જોઈએ. સારું કામ થતું હોય, સારો લાભ મળતો હોય, અગર તો આપણા દૈનિક જીવનમાં પણ આપણે સમય કાઢીને ભગવત સ્મરણ કરવું જોઈએ. આપણું ઘર છે, ઘરની અંદર મંદિર હોય. શા માટે? તો કે પૂજા કરવા માટે, પ્રાર્થના કરવા માટે, સ્મરણ કરવા માટે, ધ્યાન કરવા માટે. પણ આપણે તો એવો નિયમ બનાવ્યો છે, ઘરમાં એક વ્યક્તિ પૂજા કરે અને બીજા બધા ફરે. બહારથી કોઈ આવે તો પૂજા તો થઈ ગઈ છે એટલે એ તો સીધા આવીને જમવા જ બેસી જાય. એમને નહીં કરવાની. નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી બધા જ સભ્યોએ પૂજા પ્રાર્થના કરવી જોઈએ, સ્મરણ કરવું જોઈએ. નાના થોડું કરે. ઘરમાં રસોડું બનાવીએ તો બધા જ ભોજન કરે છે. ભૂખ લાગે વધારે કરે છે, મોટું પેટ હોય. પણ એ પાછા વધારે ભક્તિ નહીં કરે. તમે જોજો, એ બધું બીજાને સોંપ્યું હોય. નાના બાળક 2 રોટલી ખાય, મોટા 4 ખાય, એનાથી વળી મોટા હોય તો 6 ખાય. એમ ઘરની અંદર દરેક સભ્યોએ અનુકૂળતા અનુસાર ભજન સ્મરણ કરવું જોઈએ. આપણા ઘરની અંદર આ સંસ્કારની પરંપરા ઊભી થવી જોઈએ. ધાર્મિક કોઈ પણ અનુષ્ઠાન હોય, પતિ પત્ની બંને કરવું જોઈએ. પણ આપણે ત્યાં તો બહેનોના જ વ્રત આવે છે, ભાઈઓને કોઈ વ્રત જ નહીં. એને તો એક જ વ્રત, મસાલા, પડીક્યો, ગુટખા, ધૂમ્રપાન, અને હવે તો નવા આવ્યા છે શરાબ, જે બહુ ખરાબ, એનું નામ શરાબ. બિયર. મેં એક સૂત્ર, જ્યારે હું અમનપુરની અંદર સત્સંગ માટે ગયેલો ત્યારે એક દિવાલ ઉપર વાંચેલું, જે પીવે બિયર એની પત્ની જાય. તમને આવડી ગયું. અને જાય છે. આનાથી આપણે સાવધાન રહેવાનું. મસાલા નામે કોઈ વસ્તુ આપણા જીવનમાં હોવી જોઈએ નહીં. આજે મોટો શિક્ષિત વર્ગ પણ વ્યસનોનું સેવન કરે છે. હું તો માનતો જ નથી. મેં સૂત્ર લખ્યું જેઠોલીમાં, જે વ્યસનોનું સેવન કરે છે તે શિક્ષિત હોવા છતાંય અભણ છે. આ સાચી પરિભાષા છે. કારણ કે શિક્ષણ કોને કહેવાય? ખબર પડે કે આ ખવાય કે ના ખવાય. એવું થોડું છે કે આપણને માત્ર અંગ્રેજી બોલતા આવડી જાય કે વાંચતા આવડી જાય એને જ શિક્ષણ કહેવાય. સાચું શિક્ષણ તો કેવી રીતે જીવન જીવવું જોઈએ એને કહેવાય.
બહુ ભણેલા હોય ને ઘરમાં લડતા હોય, છૂટાછેડા માટે કોર્ટમાં ઉભા રહેતા હોય, શિક્ષિત કહેવાય? પરંતુ પહેલાના લોકો ભણેલા નહોતા છતાંય પરિવારની અંદર પ્રેમથી રહેતા હતા અને પ્રેમના વાતાવરણની અંદર બાળકો મોટા થતા હતા. એ પરિવારનો બગીચો આમ સુંદર દેખાતો હોય, સુવાસિત હોય, નયનરમ્ય હોય, તો એવો પરિવાર હોવો જોઈએ. તો અહીંયા અમરીશ રાજા વૈભવ હોવા છતાં અનાસક્ત હતા અને પોતાનું સંપૂર્ણ જીવન એને ભગવાનને સમર્પિત કરી દીધું હતું. એકવાર અમરીશ રાજાએ એમની જે પત્નીઓ હતી ને એમની સાથે એક વ્રત લીધું. જો આ સંદેશ આપે છે કે ભાઈઓએ પણ વ્રત કરવું. આ રાજા હતા, વ્રત કરતા હતા, તો એમની પત્નીઓએ વ્રત લીધા. એક કડવા ચોથનું વ્રત આવે છે ને, ક્યાંથી આવ્યું ખબર નહીં, પણ આવ્યું છે, કઈ વાંધો નથી, કરે તો સારું છે, સારી ભાવનાથી. પિક્ચરમાંથી આવ્યું હોય, ક્યાંય શાસ્ત્રોમાં તો નથી, પણ એમ ક્યાંકથી આવ્યું હશે. કડવા ચોથ અમારી બહેનો રહે છે, બહુ સારી વસ્તુ. બહેનોના બધા જ વ્રત સારા છે અને બધા જ વ્રત મોટા ભાગે ભાઈઓ માટે જ છે. એટલે સમજવાનું ભાઈઓમાં કઈ છે એટલે આ વ્રત કરવા પડે છે કે સીધા ચાલે, પણ તોય નથી સુધરતા. બોલો, મને એમ થાય કે તમારું બધાનું વ્રત હજુ કાચું કહેવાય. હું એમ માનું તમે એક જ વ્રત કરો કે મારા ઘરવાળા છે ને મસાલા છોડી દે, વ્યસન છોડી દે, એવું એક જ વ્રત કરો. %80 લોકો વ્યસનનું સેવન કરે છે, 20% લોકો બાકાત છે. જેને ભક્તિનો રસ લાગ્યો છે, જેની પાસે શિક્ષણ છે ને, એ લોકો એનાથી મુક્ત છે. બાકી બધા જ વ્યસનથી બંધાયેલા છે. થોડી તમે સમજણ રાખો ને પ્રયાસ કરો ને તો એમાંથી છૂટી જવાય. તમને આઝાદી મળી જાય, તમારું સ્વાસ્થ્ય સારું રહે, તમારી સંપત્તિ નો સદુપયોગ થાય, ખોટા માર્ગે જતી બચી જાય. એટલે અમરીશ રાજાએ એકાદશીના વ્રતનો નિયમ લીધો. 1 વર્ષની એકાદશી, બધી જ એકાદશી કરવાની, અને છેલ્લી એકાદશીએ અનુષ્ઠાન પૂર્ણ કરવાનું. 11 એકાદશી પૂરી થઈ ને પછી જયારે 12મી એકાદશી આવી ત્યારે ધામધૂમથી એની ઉજવણી થઈ. લગ્ન જેમ ધામધૂમથી થાય એમ હવે એકાદશીમાં શું ધામધૂમ કરવાનું? તો કે દાન પુણ્ય કરવાનું. બ્રાહ્મણોને લોકો આપતા હતા, સાધુને આપતા હતા, જમાડે, બાળકોને જમાડે, કોઈ દુઃખીને મદદ કરે. તો એ રીતે પોતે રાજા હતા એટલે ધામધૂમથી એમણે દાન પુણ્ય કર્યું. ગાયોનું દાન કર્યું, કપડાઓનું દાન કર્યું, ભોજનનું દાન કર્યું. અને એકાદશીના દિવસે કશું જ લેવાનું નહીં. આખું વ્રત પૂરું થાય પછી પારણા કરવાના. અને આપણે તો કેવું વ્રત કરીએ, ઉપવાસ. ઓહો, ભર્યો ભર્યો ઉપવાસ, ભર્યો ભર્યો ઉપવાસ. ભૂખ્યા તો રહેવાનું જ નહીં, જરૂર કરતા વધારે આઈટમ થાય છે. બોલો, અને હવે તો ઉપવાસના દિવસે ખાવાની મજા પડે એવું લોકો બનાવે છે. ફરાળી, બધું ફરાળી, પી જાય ફરાળી. બોલો, પછી હું કામ ફરાળ ન કરે? ફરાળનો અર્થ ફળનો આહાર, એનું નામ ફરાળ છે. ફળ, કુદરતી ફળ. પણ આપણે તો ઘરે બનાવવાનું હોય એટલે પછી તો રોજના જેવું જ ટેસ્ટી હોય બધું ખાવાનું, મજા પડી જાય. ઠીક છે, છતાંય કરો છો એ સારું છે. મારી દ્રષ્ટિએ એક સારી ભાવના છે. બીજું તો કઈ નથી ખાતા ને. રોજ જે ખાવાનું હોય એમાંથી કોઈ પણ સારી વસ્તુ મળે તો પણ નહીં ખાવાની એટલે નહીં જ ખાવાની. અને અમારા ભાઈઓ ઘણા વ્રત કરે છે. આપણે જેમ પૂનમનું વ્રત કરીએ છીએ તો પૂનમ રે, મને કે આજે પૂનમ છે,
મસાલા તો એ ખાવાના. તો કેવી રીતે વ્રત કહેવાય? તો કે આજે ઉપવાસ કર્યો છે, એક ટાઈમ જમવાનું, એક ટાઈમ ઉપવાસ. મસાલા તો એ ખાવાના, એ ઉપવાસમાં આવતા. પરંતુ હું તો કહું છું કે જેમને પણ વ્યસન હોય એમણે પહેલું વ્રત એક દિવસ માટે વ્યસન ઉપવાસનું કરવાનું. વ્યસન ઉપવાસ એક દિવસ માટે તો થાય કે નહીં. આપણે કાયમને માટે જેને છોડવું હોય તો એક દિવસ માટે તો કરવું જોઈએ. તમને એમાંથી બળ મળશે, એમાંથી પ્રેરણા મળશે, મનોબળ મળશે કે ના એક દિવસ મારો ગયો તો બીજા દિવસે એવું જ મન બનાવીને કાઢો તો બીજો દિવસે જતો રહે. પછી મહિનામાં એકવાર કરતા હોય, પછી અઠવાડિયામાં એકવાર કરી દેવાનું. ઉપવાસ એ બહુ જરૂરી છે. જેમ મસાલાની આસક્તિ છોડવાની છે એમ ભોજનમાં પણ આપણી આસક્તિ છે. એ છોડવા માટે ઉપવાસ મહત્વનો છે. અને મારી દ્રષ્ટિએ તો જે બહુ ભાવતું હોય ને એનો જ ઉપવાસ કરો, આસક્તિ છોડવા માટે. તો રાજાએ જ્યારે પારણું કરવાનું હતું અને 11 પૂરી થવાની થોડી વાર હતી, એ જ સમયે એમને ત્યાં મહર્ષિ દુર્વાસા આવી ગયા, એમના અનેક શિષ્યોને લઈને. તો રાજાને આનંદ થયો કે જ્યારે આપણે એક વર્ષનું એકાદશીનું વ્રત કર્યું હોય, એનું સમાપન હોય, એના પારણા કરવાના હોય, એ સમયે આપણે ત્યાં કોઈ સાધુ આવી જાય એ આપણું અહોભાગ્ય કહેવાય. એટલે એમણે એનો આદર સત્કાર કર્યો. દુર્વાસા મુનિને કહ્યું કે આપ પણ એકાદશીના પારણામાં સહભાગી બનો. તો દુર્વાસા મુનિ કહે છે કઈ વાંધો નહીં, હું નદીમાં સ્નાન કરીને આવું પછી પારણા કરીશ, ભોજન કરીશ. દુર્વાસા જાણી જોઈ અને થોડા મોડા આવ્યા. કઈ પણ કારણ હશે, એને થોડું દુઃખ હતું. જે રાજા અમરીશ હતા એની ભક્તિનો મહિમા વધ્યો, એટલો બધો વધ્યો કે એની સુવાસથી રાજા જે મહર્ષિ દુર્વાસા છે એમને ત્યાં આવે છે. અને પેલા ઈર્ષાઓ તો હતી જ, એકાબીજા ભક્તિમાં આગળ વધે ને તોય અવરોધ કરતા. એટલે કંઈ પણ વિક્ષેપ કરે અને કંઈ બદનામી થાય તો અહીંયા દુર્વાસા મુનિ મોડા આવ્યા. અને અહીંયા 11 પૂરી થવાને 1 ઘડીની વાર છે. અને એનો પારણાનો સમય થઈ ગયો. પણ એમણે કહ્યું તું દુર્વાસા મુનિને કે આપ આવો પછી હું પારણા કરીશ. તો એ પ્રમાણે એને રાહ પણ જોવી પડે અને બીજી બાજુ મુહૂર્ત અને સમય પણ સાચવવાનો. સમયનું પણ મહત્વ હોય છે વ્રતમાં. પણ લોકો તો એમ માને કે આજે ઉપવાસ કર્યો છે 12 વાગ્યા પછી ખવાય, પછી વાંધો. એલા 12 વાગે ગમે ત્યારે ના ખવાય, ઉપવાસ હોય કે ના હોય, 12 વાગે ખવાય જ નહીં. પણ લોકો તો રાત્રે બેઠા હોય ને ઉપવાસ હોય ને ભજન હોય કે 12 વાગી ગયા ને હવે તો દિવસ પૂરો થઈ ગયો, હવે તો નવો દિવસ આવી ગયો, હવે ખવાય. એમ કરીને લોકો મોહ નથી છોડી શકતા. ઉપવાસ પૂરો થાય ને તરત જ ભૂખ લાગે. ઘણા લોકો તો એવો સારો ઉપવાસ કરે કે આગલે દિવસે ઉપવાસ કરવાનો એટલે સાંજે વધારે ખાઈ લેવાનું. સવારે તો મળશે નહીં કશું, પછી બપોરે બરાબર જમે ભૂખ્યા હોય એટલે, અને પાછું સાંજે ના જમ્યા હોય તો બીજા દિવસે પણ પાછી ભૂખ લાગે એટલે એ દિવસે પાછું વધારે ખાવા. એમાં કોઈ ઉપવાસની ભાવના નથી. ઉપવાસ બહુ જરૂરી એટલા માટે છે કે આપણે ભૂખ્યા રહેવાનો અભ્યાસ થાય. કોઈ સમયે આપણે આંગણે કોઈ ભૂખ્યું માણસ આવે અને આપણી પાસે પોતાનું એકનું ભોજન હોય, એમાંથી અડધું ભોજન એને આપવાનું થાય તો સહજતાથી આપણે આપી દઈએ, એ સાચો ઉપવાસ થશે. પણ ખાવામાં આસક્તિ હશે ને તો આપણે ઘરે કોઈ આવશે ને તો આપણે એમ થાય કે આમાં ભાગ પડાવશે, મૂકી દઈએ, પછી ખાઈશું શાંતિથી.
આવું ક્યારેક તો બનતું હશે. આ વૃત્તિને કાઢવા માટે ઉપવાસ બહુ જરૂરી છે. દુર્વાસા મુનિ આવી જાય છે. મોડા આવ્યા ત્યારે સમય અહીંયા થઈ ગયો એટલે રાજા ધર્મ સંકટમાં પડ્યા કે સમય પણ સાચવવાનો, પારણા સમયે કરી લે તો જ એ વ્રત સફળ કહેવાય, નહીં તો આખા વર્ષનું વ્રત નિષ્ફળ જાય. એટલે બ્રાહ્મણોની સલાહ લીધી કે ભાઈ તમે માત્ર જલપાન કરીને પારણા કરી શકો, પછી મહર્ષિ આવે ત્યારે એની સાથે ભોજન કરજો. ભોજન નહીં પણ ખાલી જળ લઈને. આ તો નિર્જળા એકાદશી હતી. આખા દિવસ દરમિયાન અન્ન કે જળ કશું જ ના લે, એ નિર્જળા ઉપવાસ છે. મુસલમાનો પણ રોજા કરે ત્યારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી એ પાણી નથી પીતા અને થૂક પણ નથી ઉતારતા. એમ ઉપવાસનું મહત્વ છે. મહિનામાં એક ઉપવાસ કરીએ ને તો પેટમાં જે ભરાવો થઈ ગયો હોય ને એ બધું સાફ થઈ જાય. જેમ 12 કલાકે 24 કલાકે આપણા ઘરના વાસણો આપણે સાફ કરીએ છીએ, મોટી કુંડી હોય તો મહિને કંઈક સાફ કરતા હોય, એમ આપણી આ કુંડી મહિને તો સાફ કરવી, અઠવાડિયે થાય તો વધારે સારું, અને રોજ થાય તો અતિ ઉત્તમ. પણ હવારે ખાય ને પાછું 10 વાગે મળી જાય તોય કંઈક મોઢામાં તો નાખી જ દે. ફ્રીજ ખોલે ને કંઈક જોવે, મન થઈ જાય તો નાખી દે એકાદો. પછી બપોરે ભોજન તો કરવાનું જ હોય, પાછું 3-4 વાગે પાછું વળી હરિહર, પાછું રાત્રે જમવાનું, અને પાછું મોડી રાત્રે જો જાગ્યા હોય તો પાછું ખાવાનું. એટલે આપણે તો હાલતા ચાલતા લોકો ખાતા હોય છે. આ સંસ્કાર નથી. હાલતા ચાલતા કોણ ખાય? પ્રાણી, પશુ. એને હાલતા ચાલતા ખાવાનું. માણસને બેસીને ખાવાનું કર્યું, એને ઊભા ખાવાનું ચાલુ કર્યું. ઠીક છે, સમૂહ પ્રસંગ હોય ને વ્યવસ્થાના રૂપમાં આપણે એક દિવસ ખાઈ લઈએ, પણ જુતિયા તો કાઢવા જોઈએ કમસે કમ. પણ એ બધું ગયું. જુતિયા પહેરીને ખાવાનું, ઊભા ઊભા ખાવાનું. એટલે આપણી સંસ્કૃતિ નો ક્ષય થઈ રહ્યો છે. તો અહીંયા જલપાન કર્યું, પારણા કર્યા, અને ત્યાર પછી દુર્વાસા મુનિ આવ્યા. એને બધી ખબર પડી ગઈ, પોતે તપસ્વી હતા અને અકળાઈ ગયા, અત્યંત ગુસ્સામાં આવી ગયા કે મને વચન આપીને મારા આવતા પહેલા તમે પારણા કરી લીધા. રાજાએ નમ્ર ભાવથી, ઋષિ ગુસ્સામાં છે છતાં પણ રાજા વિનમ્રતાથી, આનું નામ ભક્તિ છે. ઘરવાળા કે ઘરવાળી ગુસ્સો કરે છતાં પણ જે ભક્તિ કરે ને એ શાંત જ રહે. એને બળવું હોય તો બળે, આપણે શું, એ મસ્તીમાં જ રહે. એ સ્થિરતા છે, સમાધિ છે. એટલે દુર્વાસા મુનિ ગુસ્સામાં આવી ગયા. ત્યારે અમરીશ રાજા વિનમ્રતાથી કહે છે કે મેં તો બ્રાહ્મણોના કહેવાથી માત્ર જલપાન કર્યું છે. ના, કે છે મારા આવતા પેલા પારણા કર્યા જ કેમ? તો કે ભાઈ સમય થઈ ગયો હતો અને આપ પધાર્યા નહીં. વાંક એમનો હોય તો એમ ના કે મારો વાંક છે. દુનિયામાં એવું છે, કોઈ ક્ષમા નથી આપતું કે ભાઈ ના તમે કઈ વાંધો નહીં, પારણા કરી લીધા તો હું મોડો પડ્યો, એવું તો નથી કહેતું. આ દુનિયામાં કોઈ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી ને એના બહુ મોટા ઝઘડા છે. બસ બીજાની ભૂલો કાઢવી છે અને પોતાની ભૂલો સ્વીકારવી નથી. એમાંથી તો મોટા મોટા મહાયુદ્ધો થાય છે સમાજમાં. એટલે રાજ મુનિ દુર્વાસા ગુસ્સે થઈ ગયા અને પોતાની જે જટા હતી ને એમાંથી એક દોરડું કાઢ્યું. કારણ કે જટા હોય ને મોટી, એમાં કેટલાય દોરડા થઈ જાય, ગોળ ગોળ વાળ વીંટાય. એક દોરડું કાઢ્યું ને એક જમીન ઉપર પછાડ્યું ને એમાંથી એક રાક્ષસી ઉત્પન્ન થઈ. અને એ રાક્ષસી અમરીશ રાજાના પ્રાણ લેવા માટે દોડે છે. આવી છે ભક્તિની કસોટી. વિચાર કરો.
આપણે તો એકાદશી જ છોડી દઈએ કે આવી એકાદશી આપણે કરવી જ નથી. પરંતુ અમરીશ રાજાની ભક્તિ કેવી છે કે આવી રાક્ષસી એ સામે એને મારવા માટે આવે છે, છતાં પણ એના મનમાં કોઈ ભય નથી. કારણ કે અમરીશ રાજાનું જીવન અને એમની જે દ્રષ્ટિ છે ને એ સર્વત્ર પ્રભુમય જોતા હતા. એટલે રાક્ષસીમાં એને રાક્ષસી નહીં દેખાતી, એ પણ પ્રભુનું સ્વરૂપ છે. જ્યારે દ્રષ્ટિ એની પવિત્ર હોય તો એને ભય નથી લાગતો, ને જેને ભય ન લાગે ને એનું કોઈ કશું બગાડી પણ ના શકે. કૂતરે આપણી પાછળ થાય ને એટલે આપણને બીક લાગે, દોડો દોડો દોડે એટલે બચકું ભરી જ લે, અને હા માં થાવ ને તમે તરત જ પાછું હટી જાય. ઘરમાં લોકો આવું જ કરતા હોય છે, આમું થવાનું. એટલે અહીંયા રાક્ષસી જ્યારે એને મારવા માટે આવે છે ત્યારે મેં કહ્યું ને જે ભગવાનના થઈ જાય ને ભગવાન એમના હોય છે. એટલે ઠાકોરજીએ એમના માટે, એમની રક્ષા માટે એની પરિસ્થિતિ જોઈને જ સુદર્શન ચક્ર મૂકી દીધેલું હતું. કારણ કે એને તો ખબર જ હોય ને કે આ શું જગતમાં થઈ રહ્યું છે. જે મારું ભજન કરે છે એના ઉપર ધર્મ સંકટ આવ્યું છે એને ખબર હોય તો એ એની રક્ષા કરે છે, એની સાચી ભક્તિ છે. ત્યારે એ સુદર્શન ચક્ર એની પાછળ પડ્યું ને રાક્ષસીનું છેદન કરી નાખ્યું. એ તો ત્યાં મરણને શરણ થઈ ગઈ. અમરીશ રાજાની રક્ષા કરી અને પછી એ સુદર્શન ચક્ર એ દુર્વાસાની પાછળ પડ્યું. એને પણ છોડે નહીં, કારણ કે દુર્વાસા મુનિએ એ રાક્ષસીને ઉત્પન્ન કરી અને રાજાને મારવાનો પ્રયાસ કર્યો. એ મોટો ગુનો હતો. રાક્ષસીનો તો નાશ કર્યો, પણ સાથે સાથે દુર્વાસા મુનિને પણ સજા આપી છે. એને નષ્ટ નથી કર્યા, પણ એની પાછળ પડ્યું. એની ગરમી એને એટલી લાગી ને દુર્વાસા મુનિ એ તો ભાગવા જ માંડ્યા. એ પૃથ્વીલોક છોડીને દેવલોકની અંદર જાય છે, પણ કોઈ એની રક્ષા નથી કરી શકતું. આ તો સુદર્શન ચક્ર છે, કોઈ દેવો પણ એને બચાવી ન શકે. કારણ કે દેવો એ દેવો હોવા છતાંય જ્યારે કોઈ અપરાધ કરે અને એની શિક્ષા માટે કોઈ કાર્ય થતું હોય એને ધર્મ કહેવાય, તો એને કોઈ રોકી શકે નહીં. તો 14 લોકની અંદર એને વિચરણ કર્યું, પણ કોઈ એને આશ્રય ના આપ્યો. બ્રહ્મા પાસે ગયા, શિવજી પાસે ગયા, એમણે પણ એની રક્ષા ન કરી. કારણ કે મહાદેવ છે, પણ અત્યારે રોકી શકે તેમ નથી. કારણ કે સૃષ્ટિ એ કર્તાના નિયમ પ્રમાણે ચાલે છે, એટલે દેવો પણ એને કશું નથી કરી શકતા. પણ એને માર્ગ બતાવ્યો શિવજીએ. દેવોનું મહત્વ એ છે, એ ન કરી શકે પણ એનો માર્ગ તો બતાવે. અને માર્ગ તો કોઈ પણ સમસ્યાનો હોય જ છે. એક વાત યાદ રાખજો, ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય એનું સમાધાન છે ને છે, પણ શાંત થઈને શોધવું પડશે. તો શિવજીએ કહ્યું કે તમે વિષ્ણુ પાસે જાઓ, તમારો રસ્તો થઈ જશે. એટલે દુર્વાસા મુનિ દોડતા દોડતા વિષ્ણુ પાસે જાય છે. પાછળ સુદર્શન ચક્ર ને એની ગરમી. એમ કહેવાય છે કે દુર્વાસાની પીઠ બળી ગઈ 1 વર્ષની ગરમીમાં. તો દુર્વાસા મુનિ વિષ્ણુના શરણમાં જઈને કહે છે, તમે તો ભક્ત વત્સલ છો, શરણાગતની રક્ષા કરનારા છો, હું તમારે શરણે આવ્યો છું, તમે મારી રક્ષા કરો. અને ફરજ હોય છે, આપણે આંગણે કોઈ પણ આવે, કોઈ આશ્રિત, તો એને આશ્રય આપવો જોઈએ. આપણી પાસે જો તાકાત હોય તો રક્ષા કરવી જોઈએ. પણ વિષ્ણુએ તો કહ્યું
કે તમે મારા શરણમાં આવ્યા છો, પણ હું તમારી રક્ષા કરી શકવા સમર્થ નથી. કારણ કે મારા ભક્ત આગળ હું સ્વતંત્ર નથી, હું ભક્તને આધીન છું. એટલે ભક્તની રક્ષા માટે જે સુદર્શન ચક્ર છે એને હું આજે મારું સુદર્શન ચક્ર પણ હું રોકી શકું તેમ નથી. એના માટેનો ઉપાય એક જ છે કે જેનું જેને તમે ગુનો કર્યો છે એમની પાસે જાઓ તો જ તમને માફી મળે. એ તમને માફી આપે તો જ તમે બચી શકો, નહીં તો હું પણ ના બચાવી શકું. ત્યારે દુર્વાસા મુનિ વિષ્ણુના કહેવાથી એ પાછા મૃત્યુલોકમાં દુર્વાસા મુનિ એ રાજા અમરીશના પાસે આવે છે, એના ચરણમાં પડી જાય છે. રાજાને બહુ ક્ષોભ થાય છે, કારણ કે ભક્તિ પ્રધાન રાજા, એને કોઈ પગે લાગે એ પણ ગમે ને, એમાંય ઋષિ મુનિ બ્રાહ્મણ ભૂદેવ, એને બહુ દુઃખ થાય છે, પણ કહે છે મને બચાવો. ત્યારે રાજા અમરીશે પ્રાર્થના કરી સુદર્શન ચક્રને બે હાથ જોડીને, ત્યારે એ સુદર્શન ચક્ર એનાથી દૂર થઈ જાય છે. આ તાકાત ભક્તિમાં છે. જે સુદર્શન ચક્રને બ્રહ્માંડના દેવતાઓ ન રોકી શકે, એ સુદર્શન ચક્ર માત્ર અમરીશ રાજાની વિનયપૂર્વકની પ્રાર્થનાથી ત્યાં જ ઊભું રહી ગયું. અને ત્યાર પછી એમ કહેવાય છે કે 1 વર્ષે દુર્વાસા મુનિ પાછા આવેલા. કારણ કે દેવલોકમાં જાય ને ત્યાં તો બહુ વાર લાગે. ત્યાં તો અહીંયા 1 વર્ષ થાય, ત્યાં તો 10 મિનિટ હોય કે 15 મિનિટ હોય એટલો સમય થાય, કલાક હોય દેવલોકનો સમય. ત્યારે 1 વર્ષ સુધી દુર્વાસા મુનિએ અન્ન નથી લીધું, માત્ર જળથી જ શરીરનું પોષણ કર્યું છે. આ છે એકાદશી. નહીં તો કે આપણી એકાદશી પૂરી થઈ ગઈ હવે અને જે થાય આપણે હું એને ભૂલ કરી તો હવે ભોગવે. પણ ના, કેટલી ભક્તિ ભાવના હતી. દુશ્મનનું પણ ક્યારેક ખરાબ એ ઈચ્છતા નથી, એનું કલ્યાણ થાય છે. આપણા ઘરની પરિસ્થિતિ શું છે? દુશ્મન શું ઘરનું આપણે કલ્યાણ નથી ઈચ્છતા, ઘરમાં ઝઘડા. તો પછી દુશ્મન પ્રત્યે ક્યારે સહાનુભૂતિ આવશે? એટલે એકાદશીનું વ્રત એનું પૂર્ણ થયું, અદ્ભુત એનું દર્શન અહીંયા આપણે કર્યું. પરમ ગુરુ એની નોંધ લીધી છે કે એમણે અનન્ય ભક્તિ કરી કે પ્રભુને જ સમર્પિત થઈ ગયા, બીજો કોઈ આશ્રય નહીં. ભગવાનમાં સાચો ભરોસો હોય એ સાચી ભક્તિ છે. ધ્રુવ, અમરીશ, પ્રહલાદ, નારદ, ભરત, વિભીષણ છે. આ જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથ છે. એમાં ભક્તિનું વર્ણન કર્યું છે, એમાં બધા ભક્તોનું વર્ણન આવે છે, નામ આવે છે. પણ આપણે માત્ર નામ તો કયા, પણ એની ભક્તિ કેવી હતી, અનન્ય ભક્તિ. તો એનું જીવન ચરિત્ર સાંભળીએ તો આપણને ખબર પડે કે ભક્તિનો શું મહિમા છે. ભક્તિ કર્યા વિના એકલા જ્ઞાનથી કે ત્યાગથી આપણું કલ્યાણ નહીં થાય. જ્ઞાન પણ જોઈશે, ત્યાગ પણ કરવો પડશે અને ભક્તિ પણ કરવી પડશે. અને સાચું ધર્મનું સ્વરૂપ જ્ઞાન, ભક્તિ અને વૈરાગનો ત્રિવેણી સંગમ એટલે ધર્મ. તો અહીંયા અમરીશ રાજાની અદ્ભુત ભક્તિ હતી, એનું દર્શન કર્યું. એ જ પ્રમાણે આપણને પણ પ્રેરણા આપે છે. સાથે સાથે હું એક પરમ ગુરુના જે ભક્ત છે એમણે પણ વ્રતો કર્યા છે અને પરમેશ્વરની પ્રાપ્તિ કરી છે. એની કથા હું આવતીકાલે સંભળાવીશ. સાથે સાથે અમરીશ રાજા સાથે જોડાયેલી એક એમની રાણીની કથા છે. સમય જો હશે તો પેલા એને લઈ લઈશું કદાચ. આમ તો બંને કથા ભેગી કરી દેવાની હતી, પણ થોડી પ્રારંભિક વાત, થોડી જે મનુના
પ્રપૌત્ર અમરીશ હતા, એના માટે મારે એકડેથી શરૂ કર્યું હતું કે નવા લોકો ઘણા હોય એટલે, નહીં તો એમની રાણીની કથા બહુ અદ્ભુત છે. કાલે શ્રવણ કરીશું. આજની કથાને અહીંયા આપણે વિરામ આપીએ. થોડું કંઈક ભજન કરીશું, એકાદ બે થોડી વાર આનંદ કરીએ, લાભ લઈએ. અસ્તુ સત્કેવલ સાહેબ आद्य सकल स्वराज करुणेश कैवल करता की जय, राज की जय, श्री बालकुल महाराज की जय, श्री परम गुरु श्रीमद करुणासागर महाराज की जय, द्वितीय वीराचार्य श्री नारायणदास जी महाराज की जय, तृतीय वीराचार्य श्री बलदेवदास जी महाराज की जय, चतुर्थ वीराचार्य श्री भगवान दास जी महाराज की जय, पंचम वीराचार्य श्री प्रयागदास जी महाराज की जय, षष्टम वीराचार्य श्री शीतलदास जी महाराज की जय, सप्तम वीराचार्य श्री अविचलदास जी महाराज की जय, 22 अष्टम वीराचार्य श्री धर्मप्रियदास जी महाराज की श्री सब संतन की जय, श्री सतदेवन की जय, श्री ज्ञान संप्रदाय की जय, श्री गुरुगादी सारसापुरी की जय, श्री कैवल धाम की कथा सत्संग पूर्णावती समय का सत कैवल साहेब.